માતાજીને થેન્ક યુ કહ્યું તો બને છે. હાય ગાઈઝ, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો આજે આપણે આવી ગયા છે અંબાજી. હું અત્યારે કાંઈ બોલી નહીં શકતો કેમ કે કંઈક એવું છે એટલા માટે. તો જો આ છે આપણું અંબાજી. તો જઈએ હવે. માતાજીના દર્શન થઈ ગયા છે. એમાં એવું છે કે આજે આપણને એક બહુ મોટો લાભ મળ્યો છે. એમાં એવું છે કે આપણને મળી ગયો છે માં અંબાની ધજા ચડાવવાનો મોકો. તો મેં મારા ઇન્સ્ટાગ્રામમાં પોસ્ટ કરી નાખ્યું છે. નીચે જે ડિસ્ક્રિપ્શનમાં છે જ લિંક, તમે જરૂરથી જોજો. કેવું લાગ્યું જ કોમેન્ટ કરજો. બાકી જય અંબે. ગબ્બર ને ગબ્બર ઉપર ભાઈ ટ્રાફિક તો જુઓ અહીંયા કને છે, પૂરું ટ્રાફિક અહીંયા કને ફૂલ છે. એટલે અમે અહીંયા કને દર્શન કરી લઈએ નીચેથી, માતાજી ઘરે ભલું ને જઈએ હવે પાછા. સો અમે જસ્ટ ટ્રાવેલિંગ કરી વચ્ચે જમવા માટે સ્ટોપ લીધું છે. હોટલ છે મસ્ત. તો ફટાફટ જમીન પછી પાછા નીકળી. સો હું જાઉં છું રહ્યો કચ્છમાં. હું અત્યારે જાઉં છું દર્શન કરવા માટે, માતાજીના દર્શન કરવા. કેમ કે પગે લાગી આવી, કેમ કે મારું કામ થોડુંક ખતમ થયું છે. તો માતાજીને થેન્ક યુ કહ્યું તો બને છે એટલા માટે. તો જાઉં છું રહ્યો ત્યાં કચ્છમાં. અત્યારે એક જગ્યાએ પહોંચ્યા છીએ અમે, બ્રેક લીધો છે પછી. જે હું રિટર્ન જ છું ભાઈ. અને મારી સાથે એક બીજો એક જણું બી ચાલવાનું છે. કોઈક એક વ્યક્તિ છે જે મારી સાથે ચાલશે. તો જોઈએ કે કોણ છે એ તમને દેખાડું. એટલા માટે જઈએ તો ફટાફટ દર્શન કરીએ માતાજીના. તમને બી કરાવું. વાંઢિયા જવાનું છે. ચલો ગાઈસ, તો હું આવી ગયો છું માતાજીને થેન્ક યુ કહેવા માટે એમના દરબારમાં. તો આપણા છો વાંઢિયા. માતાજીની અસીમ કૃપાથી આપણું કામ આજે ખતમ થયું છે. ગાઈસ, તો અત્યારે હું ને જાઉં છું સ્ટેશને. ત્યાં આપણે ટ્રેન આવે છે તો ફટાફટ જાઉં છું. મેં માસીની છોકરાને એકટીવા લઈ લીધી ને કીધું હું જાઉં, તું આવો ડાયરેક્ટ. ગાઈસ, તો અમે નીકળી ગયા છીએ ટ્રેનમાં. તો તમને કહું કોણ છે. તો આ છે આપણો ડબ્બો B5. આપણી સાથે છે નિર્મળાબેન જેન્ટીલાલ શેઠ. હાય કરો, હાય બોલો. નવબા ક્યાં જઈએ આપણે? હે, સુરત જઈ ને. તો ગાઈસ આપણી સાથે છે બા. બા હાય કરો. તો જઈએ ફટાફટ સુઈ જઈએ પેલા, અને પછી આપણે કરીએ એડિટિંગ. હો ઓડા ખુઈ જવાનું નજીક લાગે. આ અહીંયા બાર આપણું સીટી આ કને છે દરવાજા સાથે. સુધી ગાઈઝ આ વ્લોગને એન્ડ કરું છું. આઈ હોપ તમને ગમે તો વિડીયો લાઈક કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરજો. મળીને વ્લોગ માટે તો આપણે મળશે હવે સુરત જઈને.